મળ્યો મારે સા
ખોલીએ ખોલીએ મેલડી રમતી હોય સાહેબ અને જેના કુળમાં મારી વડી મેલડી પૂજાય છે અને ખાલી નો ધૂણે તો કાઈ નહીં પણ ખાલી મારી મેલડીનો એકવાર હાકલો નો કરે ને તો મારી વડી મેલડીને કોઈ કોઈ વાદીનો ઓલટના દાણા મંત્રી અને મારી વસ્તીમાં તો સાડવા આવે અને બેટા તો પાપાની માનતો નો ઉતારી દઉં ને એટલે મને વડી મેલડીને કોઈ લાગી દે બાપ કોઈ લાગી દે બાપ કોઈ લાગી દે છોટી નો જાવ ને એટલે મને મેરડીને મને ખાજે કોઈ લાગી જાય બાપ કલકત્તા ક્યાંય પાકિસ્તાનમાં ક્યાંય જમ્મુ કાશ્મીરમાં પણ અહીંયા આવે ને ત્યારે શું કે મળે એમ મને લઈ જા એમ મને લઈ જા
પીધી ને એટલે મેં મોટો કર્યો તો મને એવું લાગ્યું બાપ એ મઈ યાર બની એ દૂધ પાવા હાલી એ પગલાની દીવી એ મઈ યાર બની ખાઈ જાય અને બેટા જો રજવાડું નો ધોણાવું તેથી મને ખોટ લાગી જાય બાપ મેલડી હુકમનો હકદાર મેલડી માં કોર્ટ ને કિરદાર સમર્થ તું
રૂપિયા લઈ લો કે કોકની પાસે 10 રૂપિયા કોકની પાસે ન હોય તો ઉછીના લઈ લેજો પણ આ છેલ્લા 2 કડી માટે તમારે બધાને વધાવવાનો છે અમારે કૈલાશભાઈ બસુભાઈ 2000 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલા મિત્રો અમે તાલીમના ગણગાથી વધાવો બાપ ઓરે વો માવાલી હવે મેં જોશું તમારી આ છેલ્લું ધૂળનું સભા એવો રેવો મેલડી ને હવે બધા જોશું તમારી એટલે હવે તો કેદી દર્શન થાય કોને ખબર હવે તો જયારે માની માનવી બની જાય આરસમાનની માનવી બની જાય અને મૂર્તિ લઈ આવી માને એમાં પધરાવી ને ત્યારે તઈની વાત રહી સાહેબ હાર પહેરો આમ તો એને ક્યાં રહેવાનું નહીં ને હાર પહેરો આમના ભાઈ અમારા અજીતભાઈ ના મોટા ભાઈ કે ભાઈ આ આનંદ તો તમે જુઓ આ લોકો લગભગ ભાડાના પૈસા રાખ્યા નથી અમારે કામ જવાનું પણ ભુવાની વસ્તી છે ને ભાઈ અમારે ગણેશ બાપાની વસ્તી આ ત્રણેયનો સૂર છે સાહેબ કે કદાચ બેટા ભાડાના પૈસા ન રાખ્યો મારી હાટું વાપરી નાખ્યા હોય અને બેટા જો પાખડીનો તાર બની તમને ત્યાં નો પુકારી દઉં ને તેની મને વડી મહેનત મને ખોટ લાગી જાય બાપ એટલે એવો રેવો સકતમાં હવે જોશું તમારી ભેગા મળી અમે મળી